डभोई में ज्वार खरीद के मुद्दे को लेकर किसानों का आंदोलन लगातार 5वें दिन भी जारी है। किसान अपनी मांगों को लेकर धरना प्रदर्शन कर रहे हैं और जल्द समाधान की मांग कर रहे हैं। इस बीच किसानों को विधायक शैलेश भाई मेहता द्वारा आश्वासन दिया गया है कि उनकी मांगों और समस्याओं को संबंधित विभाग तक पहुंचाकर उचित समाधान के लिए प्रयास किए जाएंगे। हालांकि आश्वासन मिलने के बावजूद किसान अभी भी आंदोलन पर कायम हैं और मांगों के समाधान का इंतजार कर रहे हैं। अब सभी की नजर इस बात पर है कि किसानों के मुद्दे का समाधान कब तक निकलता है। इस खबर को ज्यादा से ज्यादा शेयर करें ताकि किसानों की आवाज अधिक लोगों तक पहुंच सके। सरकार પાસે અમારી એક જ માંગ છે કે એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી થતી હતી એની અંદર જે મુખ્ય ઠરાવ હતો એ ઠરાવને ફરી લાગુ કરે અને જે નવા ઠરાવો કરેલા છે એ રદ કરી અને 1850 કિલોગ્રામ હેક્ટર દીઠ જે ખરીદીનો મુખ્ય ઠરાવ હતો એ પ્રમાણે ખેડૂતોની જુવારની ખરીદી શરૂ કરે। હવે આંદોલન આટલા દિવસથી તમારું ચાલે છે તો સરકાર તરફથી કે કોઈ નેતા તરફથી તમને કોઈ પ્રતિભાવ મળ્યો કે કઈ ઓફર આવી કે કઈ સમાધાન કરીએ એવું તેવું કંઈ જણાવવામાં આવ્યું તમને? ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે મંગળવારે આપણે રૂબરૂ જઈએ, તમે અમારી સાથે આવો, ખેડૂત આગેવાનો સાથે અમે આવતીકાલે ગાંધીનગર જવાના છે અને એની રજૂઆત કરવાના છે અને જે રજૂઆત થશે આમ પોઝિટિવ હતું નેતાજીનું કે જે હોય એ તમને યોગ્ય ન્યાય મળે એ રીતની રજૂઆત કરી।